હોરમાં ઉઠીને આવ્યો બારો તો પપ્પા રિક્ષા લઈને આવી ગયા હતા માર્કેટમાંથી. પછી તો તમને બધાને ખબર જ છે કે શું કરવાનું, ઈસ ટાઈમ થી જવાનું કામે. ચોટીલામાં સુખનો સૂરજ ઉગી ગયો, ચાવનમાં દર્શન કરી લેજો. મહિલા જલ્દી કોફી ગાળી નાખે એટલે પછી મારી બનાવી નાખે. અમારા સ્ટાફમાં ડાન્સર હતી અને કારીગર કુટી કુટીને ભરેલ. અમે તો કારીગર થઈ ગયા, પડકે ચા વાળા હવે કારીગર થઈ ગયા છે. પછી રાબેતા મુજબ આપણું કામ કરવાનું હતું એટલે લીલી કોથમરી કાપી નાખી ઝીણી. આ અમારા ગેસના બાટલા વાળા ભાઈ. પછી જલારામ જનરલ સ્ટોર માંથી વસ્તુ લેવાની હતી એટલે વયો ગયો ગામમાં. પેલા ભાઈબંધની દુકાને આટો મારતા. પછી ગામમાં આવી ગયો અજા કાકાની દુકાને, જેની દુકાન ખાંડી પ્લોટમાં આવેલી છે. ત્યાં બહેનો માટે ડ્રેસ અને ચણિયા ચોળી મળી જશે. હવે તો દુકાનનો સ્પેશિયલ વિડીયો બનાવું, કોમેન્ટ કરી નાખો વિડીયો. બપોરે વયો ગયો મહેશભાઈ દુકાને, જ્યાં ભજીયા બનતા હતા ગરમા ગરમ. આયુર્વેદ ફરસાણની દુકાન છે, ત્યાં તમને ખમણ બમણ બધું. પછી આગળ આવ્યો ને ઉભો રહી ગયો દિનેશભાઈ દુકાને, ઘૂઘરા બનાવે છે, ઘૂઘરા ખાવા આવજો. પછી આપણે જવાનું તો કિરણ સિલેક્શનમાં ભૂરાભાઈની દુકાને, જેની કિરણ સિલેક્શન નામની કપડાની દુકાન છે. એમના પાસે સાઈડ બિઝનેસ છે, તમને કહું. ભૂરાભાઈને કપડાની તો દુકાન છે જ તે, પણ આયુર્વેદ એમને ડીજે છે. કપડાની દુકાને પછી એમને સર્વિસ સ્ટેશન પણ ખોલેલું છે. તમને 2 વ્હીલ તથા 4 વ્હીલ સર્વિસ કરી દે. હોન્ડાનો ઘણો બધો સામાન પણ મળી રહેશે. પછી આવી ગયો એમેઝોનના વેરહાઉસ છે, એટલે જેની શોપિંગ મોલમાં ઘણી બધી તમારા કામની વસ્તુ છે. પછી જલારામ જનરલ સ્ટોરમાં આવ્યો હતો, જે મેન કામ હતું અહીંયા થી લેવાની હતી ચાની ભૂકી, એટલે લઈ લીધી 4 પેકેટ. આ ડીજે વગાડવા વાળા પેડ વાળા રાજુભાઈ ડીજે વગાડશે, પણ તમે બધા ફોલો કરી નાખો કાયમ.